નથી અહીંયા જવાનું, અહીંયા ડેલા બંધ છે. એમ નથી, આપણે સમજતા નથી એટલે માથા કૂટશે. હું કમ કરો ને તો જાત્રા થાય, એવું એવું કીધું છે રામા બાબા. તમારું ને મારું જે માલપા હું પીડ્યું છે ને એ લોહી પીવે છે. હું કંઈક છું, તું કઈ નથી. હા, માણસ જન્મે ને 1.5-2 કિલોનો જ હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી શમશાનમાં હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 1.5-2 કિલો થાય. કઈ છે નહીં, વચ્ચે ઠેકડા મારવાનું. મેં ખેતર લીધું, ટ્રેક્ટર લીધું, મકાન જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ ને કઈ છે નહીં. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને એની આમ દ્રષ્ટિ ગઈ ને, રસાલો ઉભો રખાયો. એ કે ઉભો મારો ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને પાણાનું ઓશેકું કરીને બાપુ ફૂટપાથ ઉપર જમાવી લ્યો ભાઈ. અલે સિકંદર અહીંયા જઈને કહે છે કે એ ફકીર, માઈક તને મોજ આવે, માઈક મને મોજના તોરા છૂટે છે. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાઉં. સિકંદર ને પરસેવો વળી ગયો. અત્યારે દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, આને પહેરવા લુગડું નથી તો ભાઈડો ના પાડે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું તો અહીં ભલા મને ટેસ્ટ થી બીડી પીવા દો ને હું અહીં તમને નડું છું. અને ભાઈ સિકંદર ને એમ થયું, વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આને કાંઈ નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ ભલામણા કંઈક તો માગી. કે પણ હું માગું? હમણાં ભૂખ લાગી હતી, સામેથી એક ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, બીડી ટેકાવી. હાજે કોઈક બીજી બેન ખાવા નહીં આપે? કેટલો સંતોષ હશે. અને આમાંથી કોને સંતોષ છે? કોઈક ઊંચો હાથ કરો તો. કોઈ નથી, મને નથી, તમને શું? એટલા બધા આપણે હળીએ સીડ્યા છીએ, કીધાની વાત નથી રામ. ઈ કે પણ ભલામણા કંઈક માઈક તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો કે તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાઈટ, બીજું કઈ નથી જોતું. અને સિકંદર ને વાઈટ હોય તો લોહી નો. ઈ કે હું ખુદાના દરબારમાં જાઉં ને, આ દુનિયા છોડીને જેથી જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે, આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં આવી મને મોજ દેજે એવું કહું. કે હવે તમે કેદી મરો, કેદી જાઓ અને કેદી તમને મોજ આવે, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. રાવણ શું ખોઈ ગયો ને કરણ શું લઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું? અરે આ તો બધું માથા હાટે માલ છે રામ, એમ નામ નથી. હું મારી વાત કરું ને, ખટારાનો ડ્રાઈવર હું. આ તમારો રોડ મેં ઘસી નાખ્યો. આ તમારા અહીં સાયલાના અમારા ભેગા જેટલાય ડ્રાઈવરમાં હતા. હા હા, હમણાં અમારે ઓલા ચંદુભાઈ એમની લોજના જ રોટલા તોડતા અહીં આવી. અને કોઈ અડધી ચાનું પૂછતું નહોતું. અત્યારે કે બાપુ આવો આવો, બાપુ આવો. આ ભજનનો પ્રતાપ. મારો કહેવાનો મીનિંગ, ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય, ઓગણીમી કોમ કહેવાય. હા, ખટારો લઈને બાપુ આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. ખટારો તો બાપુ દુનિયાના છેડા દે, કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ મારો દેહ નથી અબડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો ને પુરવાર કોઈ કરી દે ને મારી સાથીમાં ડામ દઈ દો. દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો હોય ને બાપુ ન કર્યું એવું મને એક દેખાડો, પગ ઝાલી પાડું એને. મારા કુટુંબમાં નથી. હા, અને હું તો તમને ના પાડું છું, કોઈ કરતા હોય ને તો છોડી દેજો. અને છૂટે નહીં ને તો ચેલા ન બનાવતા. હા, ઝાઝી ઉંમર થયો, મારે બીડીના લખણ છે નથી છૂટતા, પણ ચેલા ન બનાવાય. આપણી વાહેલી પેઢી નો ચેલા શીખવાડતા. હા, એ મુદ્દાનું છે. વાહેલી પેઢીને સુધારજો થોડી. અને બાપુ છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે, થીગડા ઉપર થીગડા. આપણા બાપા મરી ગયા ભલા મને, થીગડા ઉપર થીગડા લઈ મારી અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પાકા. અમારા દીકરા છે એવડા પહેરે ને તો હું કીધું બેટા આવા તમે પહેરતા જ ખબર નહોતી આવું ટાણું આવશે ને. હાસવીને રાખ્યા હોત તો મેં અત્યારે તારી હારી પહેરત.
શું ભલામણ તમે જોવો તો ખરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો દેરના બાપુ પ્રદર્શન હોય ફાટલા પહેર્યા હોય ને આપણે કે કેટલા નું લાવ્યો હતું કે 5000 નું એટલે ફાટલા 5000 જોવો તો ખરા પેલા ભેંસું ઉભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા હતા ત્યારે ભેંસું બેઠી બેઠી ખાય માણા ઉભા ઉભા ખાય એક ભજીયો નાખજો થોડાક ભાત નાખજો ભિખારી જેવી જિંદગી કરી નાખી તોય પાછા કહે છે મેરા ભારત મહાન શું કપાળ મેરા ખટારા ઢાંઢે લઈ કે ભારત મહાન થાય મારા ખટારા મેં લખેલો હતું એક દી ભાઈ હું તો દાજે બધો પાણી જ ઘસી નાખ્યું આમાં જ્યાં ભારત મહાન થાય તમારે મારે ભારત તો મહાન જ છે બાપા મારે તમારે સુધરવાની જરૂર છે મને એક ભાઈ કહેતા હતા મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે મેં કહ્યું તું હું બે ડફોળ છે આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય આ દુનિયાને ક્યાં શીખડાવવાનું હતું આપણે સુધરી જાવ ને આપણે ચાલુ કરો ને હું મારી બેન બે આમાં હાલા જતા હોય તો કોઈની એવી દ્રષ્ટિ ખરી કે બે ભાઈ બેન હાલા જતા લાગે છે આ વિચાર આવે આપણે હું મારી દીકરી બે હાલા જતા હોય તો કોઈ બાપ દીકરી હાલા જાય છે એવું વિચાર આવે વિચાર હારા નથી દ્રષ્ટિ હારી નથી તમારું મન હારું નથી ને પાછા તમે સતયુગની રાહ જોવો છો જિંદગીમાં સતયુગનો બાપ